નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। જૂનાગઢથી મહત્વના સમાચાર મળ્યા છે કે ગીર વન્યજીવ અભયારણ્ય 1151.59 ચોરસ કિલોમીટર આવરી લે છે। ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્યજીવ અભયારણ્ય, પાણિયા વન્યજીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ 3 જિલ્લાઓમાં ફેલાયેલા વિસ્તારોનો સમાવેશ થાય છે। ગીર જંગલનું અનોખું અને વિવિધતાપૂર્ણ ઇકોસિસ્ટમ 631 નોંધાયેલી પ્રજાતિઓ સાથે વનસ્પતિની અતિ સમૃદ્ધ વિવિધતા ધરાવે છે। પ્રાણી સૃષ્ટિના વિવિધતામાં સસ્તન પ્રાણીઓની 41 પ્રજાતિઓ, પક્ષીઓની 338 પ્રજાતિઓ, સરીસૃપની 59 પ્રજાતિઓનો સમાવેશ થાય છે। કેન્દ્ર સરકાર દ્વારા વન્ય પ્રાણીના આરોગ્ય માટે રાષ્ટ્રીય સ્તરનો નેશનલ રેફરલ સેન્ટરનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટર જમીન ફાળવણી પણ કરવામાં આવી છે, જેનું કામ હાલમાં પ્રગતિમાં છે। સાસણ ખાતે ગીર વિસ્તારના વન્ય પ્રાણીઓના મોનિટરિંગ માટે એક હાઈટેક મોનિટરિંગ કેન્દ્ર તેમજ વેટરનરી હોસ્પિટલ બનાવવામાં આવી છે। ત્યારે આજે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે।